ધર્મ વધે પછી ધન વધે ને ધન વધે મન વધી જાય, મન વધે મોટપ વધે, વધત વધત વધી જાય. મેષ રાશિ જેના અક્ષર અલય સેવા જાતકો માટે આજે કોઈ ધનની કોઈ સારી કૃપા થવાની છે, લક્ષ્મીજીના આશીર્વાદ મળવાના છે. ધન સંબંધી સારો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. રોકાણ બોકાણ કરેલા થોડું જોઈ લેજો, ચેક કરી લેજો. સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હોય મિત્રો, આજના દિવસ માટે સારું માર્ગદર્શન મળશે. એની માર્ગદર્શન દ્વારા આગળ ચાલશો તો સારી સફળતા પણ મળશે. ઘરની અંદર વડીલ વર્ગ એટલે કે માતાની તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે, થોડુંક ધ્યાન રાખવું પડશે. પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હોય મિત્રો, પણ તમારી પોતાની આત્મબળ તમને એમાંથી માર્ગ ચોક્કસ કરી આપશે અને એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ પણ થશે. હવે વાત વૃષભ રાશિની કરીએ તો બહુ અક્ષર છે જાતકો વૃષભ રાશિના છે. તમારા ઉત્સાહની અંદર વધારો થાય તેવા સારા યોગ બની રહે, મતલબ કોઈ એવા સારા કામ થાય જેના કારણે ઉત્સાહમાં વધારો થાય. ભાઈઓ હોય, પરિવારજન હોય, પરિવારજનોના કોઈ સભ્યો હોય તો એનો સારો સહકાર મળે. કોઈ પણ એવી વસ્તુ છે જે તમને જોઈએ છે, અમૂલ્ય વસ્તુ જેને કહી શકાય, તો મેળવવાની તકો આજે મળશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, શું મહત્વપૂર્ણ કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડુંક થોભજો, વિચારજો અને પછી કામકાજ કરજો. હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ અને ઘ અક્ષર છે એ રાશિ મિથુન છે, જેનો સ્વામી છે બુધ. રાશિ મંડળની ત્રીજી રાશિ છે. મિત્રો તમારી આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને તેવા યોગ બની રહ્યા છે. ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પણ યોગ સારા બની રહ્યા છે. પરિવારમાં સંતાનોના સુખના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો કદાચ આજે પ્રશ્નો એ હળવા બનશે, મતલબ તમને અનુકૂળ થશે. માતાના આશીર્વાદ મળે તો સારામાં સારા ધન પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે દેખાઈ જ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસથી લાભની સંભાવનાઓ બની રહી છે. સન્માન અને લાભ આ બંને મળ્યા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. બીજું, કારણ વગરનો તણાવ રહે તેવી સંભાવનાઓ પણ છે. સાચવીને કામકાજ કરવું એ જરૂરી રહેશે આજે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. પિતા અથવા વડીલનો એક સારો સહકાર પ્રાપ્ત થાય જેના કારણે સારી સફળતા મળે. ભાગ્યબળનો વધારો થાય આજે, મતલબ ભાગ્ય તમારું સારું છે. હા, પરિવારમાં થોડોક તણાવ રહેશે અને આવા સમય શું કરવાનું, વાણી ઉપર સંયમ રાખજો. કેટલું બોલવું, ક્યાં બોલવું, કેવી રીતનું બોલવું, કોની સાથે બોલવું, સામે કોણ છે, બધું ધ્યાનમાં રાખી અને જો તમે આગળ વધો તો આજનો દિવસ તમારા માટે ગણપતિ બાપા મોર્યા જ છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કોઠ અને ન અક્ષર છે કન્યા રાશિની. પારિવારિક જીવનની અંદર એક સારું સુખ પ્રાપ્ત થાય, સારા યોગ છે આજે. સંતાનોથી પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. તમારા ધન પ્રાપ્તિ માટે કોઈ પણ ઉત્તમ યોગો આજના દેખાઈ રહ્યા છે, મતલબ કે સારા સફળતાના યોગ છે. પણ લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખીને કામકાજ કરજો તો આ પણ આટલું જરૂરી છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની મિત્રો. ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો. ધંધાકીય બાબતોમાં સારી તકલીફો કદાચ દેખાય ન દેખાય પણ તમારું કામકાજ સુધરશે. એનું કારણ છે કે તકલીફ પછી જે સફળતા મળે ને એ વસ્તુ આખી અલગ છે. પણ કારણ વગરની ચિંતા અનુભવાય એવા યોગ પણ બની રહ્યા છે. તો ચિંતા ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે. જૂના સંબંધીઓ હોય, જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ધનહાનિની સંભાવનાઓ થોડી દેખાઈ રહી છે. ખર્ચની બાબતમાં થોડું વિવેકથી કામકાજ કરજો. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામકાજ એવા હોય કે તમે કરી શકો એવા હોય. હરીફાઈવાળા કામકાજમાં સારા વિજયની સંભાવનાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજે દેખાશે. હા, તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. અટવાયેલા કાર્યો તો પૂર્ણ થવાના જ છે. વિરોધીઓ તમારાથી પરાજિત થશે, મતલબ આજનો દિવસ તમારો છે. આ સાચવી કામકાજ કરશો તો ખૂબ જ સારો આનંદ અનુભવ પણ રહેશે. હવે ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ડ અક્ષરે ધન રાશિના જાતકો છે. કોઈ પણ બાબતમાં, ધંધાકીય બાબતમાં હોય, કોઈ પણ પરિવારમાં કોઈ સુખાકારીની બાબત, આર્થિક યોજનાઓ બનાવવાની હોય તો આજના દિવસ માટે સફળતા મળશે. સન્માન પણ મળે અને ધનનો લાભ પણ મળે. બોલો, બંને સાથે મળવાનું છે આજે. સંતાન સંબંધે પણ સારા સુખના સમાચાર મળે આજે. વ્યવસાયની અંદર કોઈ નવી તકો મળે એવા યોગ પણ આજે ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની જેના અક્ષર ખ અને જ છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. ધંધા રોજગારમાં સારી સફળતા અને સારી તકો મળે એવા યોગ બની રહ્યા છે. મકાન સુખ સારું મળશે આજે. નવા વાહન લેવાના હોય તો યોગ સારા છે આજે. ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો પડશે. તો આટલું જો કરશો ને તો આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેવાનો છે. વાત કરીએ કુંભ રાશિની જેના અક્ષર ગ અને સ છે. ધન વપરાશની ચીજોમાં કદાચ વધારો થાય. ઘર વખરી કંઈક ખરીદવી પડે. આજીવિકામાં પણ નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. પરિવારથી સામાન્ય તણાવ આજના દિવસ માટે રહેશે. આવક જાવકના પ્રમાણનો જો વિચાર કરીએ તો થોડોક સમાંતર જળવાઈ રહેશે, પણ આજનો દિવસ તમારા માટે એક અંદરે સારો છે. મીન રાશિ દ, ચ, જ અને થ. તો મીન રાશિવાળા જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા યોગ બની રહ્યા છે. હા, પેટ વિષયક, ચામડી વિષયક કદાચ થોડી સાધારણ ફરિયાદ રહેશે.
પરિવારજનોનો સહયોગ ચોક્કસ સારો મળવાનો છે. સાથે સાથે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો તમે કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો. જય ગણેશ.